મેડમ, આ મારી છોકરી છે, એ 11 વર્ષની છે અત્યારે અને માસિક ચાલુ થઈ ગયા છે. તો બધા એવું કહે છે કે આનું માસિક ચાલુ થઈ ગયું છે, હાઈટ હવે આટલી ને આટલી રહેશે, તો એવું હોય? જ્યારે માસિક ચાલુ થાય છે ત્યારે આપણી જે ગ્રોથ પ્લેટ હોય તે ધીરે ધીરે બંધ થઈ જાય છે, જેના લીધે આપણી જે હાઈટ વધવાનું બી ધીરે ધીરે ધીમું પડી જાય છે. તો જો તમે એક દીકરીના પેરેન્ટ્સ છો તો તમારે આ વાત ધ્યાન રાખવાની છે. સૌથી પહેલાં તો એની ડાયટમાં પ્રોટીનની ઇન્ટેક વધારવાની છે. શું તમને ખબર છે, ચાઇનામાં જે ટીનેજ બોયઝ અને ગર્લ્સ છે તેમની હાઇટ આપણા ઇન્ડિયાના બોયઝ અને ગર્લ્સ કરતાં 2 ઇંચ જેટલી વધારે જોવા મળે છે, કેમ કે એમની ડાયટમાં પ્રોટીનની ઇન્ટેક વધારે છે. તો તમારે પણ તમારા બાળકની ડાયટમાં પ્રોટીનની ઇન્ટેક, જેમ કે રાગી છે, કઠોળ છે, દૂધ છે, દૂધની આઇટમ છે, કેલ્શિયમવાળી વસ્તુનો ઇન્ટેક વધારે કરવાનો છે. બીજું, બાળકની ફિઝિકલ એક્ટિવિટીનું ધ્યાન રાખો, જેમાં રનિંગ છે, સાયકલિંગ છે, જમ્પિંગ છે, કોઈ પણ જાતની ફિઝિકલ એક્ટિવિટી મિનિમમ 1 કલાક સુધી કરવી જરૂરી છે, કેમ કે આ એક્ટિવિટી દરમિયાન ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે અને તે પણ હાઇટ વધારવા માટે મદદ કરે છે. ત્રીજું, બાળકને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે, કેમ કે સ્લીપ દરમિયાન ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે અને તે પણ હાઇટ વધારવામાં મદદ કરે છે. ચોથું, તમારા બાળકની ડાયટમાં જંક ફૂડ બને એટલું અવોઇડ કરવું જોઈએ, કેમ કે જંક ફૂડ વધારે લેવાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે, જેનાથી હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે અને પ્યુબર્ટી વહેલા આવે છે. એટલે બાળકના ખોરાકમાં બને એટલું જંક ફૂડ, મેંદાવાળું અને કોલ્ડ ડ્રિંક, સોફ્ટ ડ્રિંક બને એટલું અવોઇડ કરવું જોઈએ. આ સિવાય તમારા બાળક સાથે હંમેશા પોઝિટિવ ટોક કરો, એમની જોડે નેગેટિવ ટોક ના કરો કે તું જાડી થઈ ગઈ છે, તું આવી દેખાય છે. એના કરતાં બાળકને પોઝિટિવ એનર્જી આપો, એમને સપોર્ટ કરો. જો આ માહિતી તમને હેલ્પફુલ લાગેલી હોય તો બીજા પેરેન્ટ્સને પણ આ વિડીયો જરૂર શેર કરો.